નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। હાલ એક મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો 16 ફેબ્રુઆરીએ જીપીએસસી નહીં લે કોઈ પરીક્ષા। પંચાયતની ચૂંટણી હોવાથી લેવાયો છે આ નિર્ણય। 16 ફેબ્રુઆરી યોજાનાર પરીક્ષાની તારીખ બદલાશે। જીપીએસસી ચેરમેને એક્સ પોસ્ટના માધ્યમથી માહિતી આપી છે। 16 ફેબ્રુઆરીએ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। 16 ફેબ્રુઆરીએ જીપીએસસી નહીં લે કોઈ પણ પરીક્ષા। પંચાયતની ચૂંટણીનો મતદાન હોવાથી પરીક્ષા નહીં લેવામાં આવે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, પંચાયતની ચૂંટણી છે એટલા માટે હવે 16 ફેબ્રુઆરીએ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ નહીં લેવાય, આ મોટો નિર્ણય। 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેનું મતદાન થવાનું છે અને એ મતદાનને ધ્યાનમાં રાખી જીપીએસસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 16 ફેબ્રુઆરીએ જીપીએસસીએ જે પરીક્ષાઓ અગાઉ જાહેર કરેલી છે એ કોઈ પણ પરીક્ષા 16 ફેબ્રુઆરીએ નહીં લેવાય। હવે પછીથી એટલે કે 16 ફેબ્રુઆરી પછી ક્યારે પરીક્ષા લેવાશે એની તારીખો જીપીએસસી આગામી એક અઠવાડિયાની અંદર જાહેર કરશે। સ્વાભાવિક રીતે ચૂંટણી હોવાના કારણે એ દિવસે મતદાન પર અસર ન થાય અને વધુમાં વધુ મતદાન જે મતદાતાઓ છે જે તે વિસ્તારમાં એ કરી શકે એને ધ્યાનમાં રાખી અને પરીક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી જીપીએસસી દ્વારા નિર્ણય કરાયો છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।